ગઈકાલ સવારથી અત્યાર સુધીમાં 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને 16 ઇંચ વરસાદ પડ્યો છતાંય પાણીનો નિકાલ જે છે એ વ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે. કે ગઈકાલે સાંજે પણ અમે મુલાકાત લીધી હતી. જે મુખ્ય કાંસ છે એ મુખ્ય કાંસ આપણો બનવાનો શરૂ થઈ ગયો છે અને તમે જાણો છો કે બસ સ્ટેન્ડથી જે આપણે સ્ટેચ્યુ આગળ થઈને મ્યુનિસિપાલિટી થઈ અને જે કાંસ આપણે ખોદીને સાફ કરી નાખ્યો તોડીને, અને એમાંથી જે ડમ્પરો માટી કીચડ અને સિલ્ટિંગ નીકળ્યું એ તમને બધાને ખબર જ છે. એ કાઢવાના કારણે આટલો ફેર પડ્યો અને આજે પાણી તમે સિવિલ રોડ ઉપર નથી, રાહુલ વાળા રોડ ઉપર પણ હમણાં થોડીક વારમાં ઉતરી જશે વરસાદ બંધ રહેશે તો. સંતરામ રોડ ઉપર એટલે કે અમારો જે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ અત્યારે આપણે જ્યાં ઊભા છે એ જગ્યાએ પાણી ભરાય છે, કારણ કે સૌથી નીચો ભાગ એ છે. એટલે કોલેજ રોડનું પાણી, કિડની હોસ્પિટલ વાળા સિવિલ હોસ્પિટલના રોડનું પાણી, દેસેવાગા લખાવાડ અંદરનો આખો વિસ્તાર પોર એ બધું પાણી આઈસ ફેક્ટરી થઈ અને આ રોડ ઉપર આવવાનું. અને આ રોડથી એ જે પાણીનો મુખ્ય કાંસ શરૂ થાય, જે બાસુંદીથી શરૂ થાય છે, ત્યાંથી સંતરામ મંદિરની અંદર થઈ, એટલે પાછળ રસ્તો છે એ સંતરામ મંદિરની અંદરનો, એની નીચેનો કાંસ છે. એ કાંસમાં થઈ અને જે માર્કેટ નીચેની દુકાનો છે, શાક માર્કેટ છે એની નીચે કાંસ છે અને થોડીક આગળની દુકાનો છે એની નીચે કાંસ છે. આ કાંસમાં થઈ અને આ મેઇન કાંસમાં જાય. નવા બસ સ્ટેન્ડથી કાંસ સાફ થઈ ગયો આપણો, પણ હવે નવા બસ સ્ટેન્ડથી મેં જેમ કહ્યું એમ માર્કેટથી સંતરામ મંદિર, સંતરામ મંદિરથી નેત્ર ચિકિત્સાલય અને ત્યાં થઈને બાસુદીએ. આ કાંસ જ્યારે તૂટશે અને સાફ થશે ત્યારે અત્યારે જે દેખાય છે ને એનાથી પણ ઘણું ઓછા સમયની અંદર આ પાણીનો નિકાલ થવાનો છે એ નક્કી હું જોઈ રહ્યો છું. અને જ્યારે તૂટશે ત્યારે બતાવીશ કે આમાંથી કેટલું સિલ્ટિંગ નીકળે છે, કેટલી માટી નીકળે છે અને આ કેટલો ભરેલો કાંસ છે. અને એના કારણે જે પાણીનો ઝડપથી નિકાલ થવો જોઈએ એ થતો નથી, એટલે આ થોડું ભરેલું અહીંયા આગળ રહે છે. અને એ નીકળવા માટે પણ આજે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીશ કે એમને જે નડિયાદ માટે આ કાંસ નવો બનાવવા માટે જે રૂપિયા આપ્યા એના કારણે થઈ અને આપણે આ કામગીરી શરૂ કરી શક્યા છે. હવે આમાં જ્યારે ખોદ્યો ને તોડ્યો ત્યારે ખબર પડી કે આટલું બધું સિલ્ટિંગ છે અને પાણી ચાલુ છે. એટલે ચાલુ પાણીએ આ કાંસમાં કામ થાય નહીં, સિમેન્ટ કોન્ક્રીટનું નવો બને નહીં. એટલે એની પહોળાઈ જે પ્રમાણે નવા કાંસ માટેની લીધી છે એ પણ તમને આગળ હમણાં જોવા મળશે. અને એના આધારે જે ટેકનિકલ સ્કૂલથી આખો કાંસ શરૂ થયો તો જે ખાડ આગળ એટલે કે સિટી જીમખાના વાળો એ પણ બતાવું કે ત્યાં કાંસની અત્યારે કામગીરી ચાલુ છે. અને એ 4 મારુતિ જાય, 4 મારુતિ ડબલ કાંસ, ઉપર નીચે એમ 4, એટલો મોટો અને પહોળો થઈ રહ્યો છે. અને આ આગળ જતા જતા થોડો નાનો થશે સ્ટેચ્યુ, અને સ્ટેચ્યુથી સંતરામ ને સંતરામથી બાસુદીએ જતા. પણ આ જે ડિઝાઇન કરી છે આ લોકોએ એ આવતા 60 થી 70 વર્ષ ચાલે એવી ડિઝાઇન કરી છે. અને એ પ્રમાણે જે પાણીનો અત્યારે આપણે જોઈએ છે કે કુદરતી વાતાવરણ બદલાયું છે, પાણી બી વરસાદ બી એવો અને ઓછા કલાકની અંદર એટલો બધો વરસાદ પડી જાય છે કે પાણીનો એક સામટો નિકાલ કરવો પણ અઘરું બને. કારણ કે સ્ટ્રોમ વોટર ડ્રેન જે જૂની નાખેલી છે 2-2.5 ઇંચ વરસાદ 1 કલાકની અંદર પડે તો એ લઈ શકે એવી છે. એટલે આ બધા ડિઝાઇનના કારણે અને કુદરતી જે વાતાવરણ બદલાયું ને ચોમાસાની અંદર જે વરસાદ જે ઝડપે પડે છે, કલાકની અંદર 4 ઇંચ પડી જાય, 5 ઇંચ પડી જાય, 6 ઇંચ પડી જાય, તો એના કારણે મુશ્કેલીઓ સર્જાય. કારણ કે તરત ને તરત તો પાણી જાય નહીં. બીજું, આખા સિટીના વિસ્તારની અંદર સિમેન્ટ કોન્ક્રીટના રોડ થઈ ગયા, ક્યાંય જમીન રહી નહીં. હવે જમીન ના રહે એટલે પાણી શોષાય પણ નહીં. એટલે જે પાણી નીકળે એ સીધું રોડ ઉપર આવે, રોડ ઉપરથી એ સ્ટ્રોમ વોટર ડ્રેનમાં જાય અને એમાં થઈ અને શેરી વાળા કાંસની અંદર થઈ અને શેરી નદીમાં જાય. એટલે આ બધી મુશ્કેલીઓ છે, છતાં પણ જે પાણી ઝડપથી ઉતર્યું છે
એ દેખાઈ રહ્યું છે. અને આપણે અત્યારે બધા રોડની મુલાકાત લઈએ, સિવિલ રોડ, રાહુલ રોડ, આઈસ ફેક્ટરી અને છેલ્લે સિટી જીમખાના અને ટેકનિકલ સ્કૂલે પણ જઈએ અને એ આખું તમને ત્યાં આગળ બતાવું. ખાસ કરીને નડિયાદના નગરજનોને શું અપીલ કરશો? જે રીતે આમાં નડિયાદના નગરજનોને અપીલ એક જ કે શાંતિ રાખજો, ધરપત રાખજો. પાણી નિકાલ થઈ રહ્યો છે, એ હમણાં પણ તમને બતાવીશું. ઝડપથી નિકાલ થાય છે, શેરડી ખાલી છે એટલે નડિયાદનું પાણી લે છે અને નડિયાદનું પાણી લે છે એટલે ઝડપથી નડિયાદનું પાણી ઉતરશે. પણ સાથે સાથે આજે પણ આગાહી છે વરસાદની, અને આ વરસાદની આગાહી હોવાના કારણે થોડી મુશ્કેલી પડવાની જ છે. તો આમાં આપણે બધાએ જોવું જોઈએ કે આખા ગુજરાતની અંદર, બધે આખા દેશની અંદર હોય, વરસાદની જે પેટર્નના કારણે આ પાણી ભરાય છે એમાં આપણે ધરપત રાખવી જોઈએ અને મહેરબાની કરીને કામ વગર બહાર ના નીકળવું જોઈએ. કામ હોય તો નીકળો, પણ જે જગ્યાએ રસ્તાઓ પણ ખોદેલા હોય, કોઈ કામગીરી ચાલતી હોય તો એ રસ્તા ઉપર ધ્યાનપૂર્વક આપણે ચાલવું જોઈએ અને ફરવું જોઈએ. એટલે અત્યારે આ આપણે ખોદ્યો અને ખોદીને આખો સાફ કર્યો, અને તમે આમાં જોયું હશે કેટલા ડમ્પર અહીંયાથી માટી છે, સિલ્ટિંગ છે, બધું કાઢ્યું, અને એનું આ રિઝલ્ટ છે એ તમે આગળ જોયું. સિવિલ હોસ્પિટલ રોડ હોય કે રાહુલવાળો રોડ હોય, હજુ એમાં ફેર પડવાનો છે એ પણ મેં કહ્યું. કારણ કે અહીંથી જે તોડ્યા વગરનો કાચ રહ્યો એ તમે અહીં સામેથી જુઓ તો બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડ પાસ કર્યા પછી એ આખો કાચ જાય દુકાનો નીચે થઈ અને માર્કેટ નીચેની દુકાનો થઈ નીચે થઈ, અને એ કાચ જાય સંતરામ મંદિરે. હવે સંતરામ મંદિરે ની પાછળ થઈ અને એ કાચ જાય બાસુદીએ. તો આ બધું જ્યારે ખુલશે ત્યારે આવું જ સિલ્ટિંગ એમાંથી નીકળશે, અને એના કારણે પાછળ જે અત્યારે મુશ્કેલી પડી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ કે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ હોય કે ટૂંકમાં આગળ આઈસ ફેક્ટરી હોય, તો એ ઝડપથી પાણીનો નિકાલ થવો જોઈએ. તો એનો રસ્તો બાસુદીથી આ જે કાંસ આવે છે એ આ કાંસમાં જ પાણી આવવાનું. આ આગળનું કામ થઈ જાય તો આ સૌથી સારો ઉપયોગ આનો થઈ શકે. બીજું, અહીંયા આગળ પણ હજુ ખોદવાનું બાકી છે મ્યુનિસિપાલિટી આગળ, કારણ કે રોડ એક ક્રોસ થાય છે એટલે એ ખોદીને એ પણ સાફ કરવાનો ભાગ બાકી છે. અને છેક પાછળ આપણે ખોદતા ખોદતા જતા રહ્યા છે સિટી જીમખાના, અને સિટી જીમખાનાએથી ટેકનિકલ સ્કૂલે પણ જતા રહ્યા છે, અને એના કારણે થઈ અને આપણને આટલું રિઝલ્ટ મળ્યું. હવે અત્યારે આ કાચ એટલા માટે નથી બનતો કે પાછળથી કાચની કામગીરી શરૂ થઈ ગઈ છે, જે હમણાં હું તમને બતાવું છું. અને મેં કહ્યું એમ એ 4 મારુતિ જાય એટલો કાચ ઉપર નીચે થઈને ડબલ કાચ, એટલો મોટો કાચ બની રહ્યો છે. હવે એ બનતો બનતો આ અહીંયા થઈ એના લેવલ મુજબ કરવાનો છે. એટલે આગળથી જો એક આગળથી બનાવે, અહીંયાથી બનાવે તો કોક લેવલ ખોટું પડે ને ઊંચો નીચો થઈ જાય તો પાણી પાછું અટકે, અને 1 ફૂટ ઊંચો નીચો થાય તો પાછળ 3 ફૂટ પાણી અટકે પાછળનું. એટલે આ બધું જોઈ એની ડિઝાઇન પ્રમાણે એને કામ કરવું પડે. અને આ લોકોએ કંટ્રોલ સર્વે પ્રમાણે બધા મેઝરમેન્ટ લીધેલા છે કે કઈ કેટલી ડેપ્થ જોઈશે, એટલે કે ઊંડાઈ જોઈશે, એ બધું લીધેલું છે અને એ પ્રમાણે બને. એટલે કોઈ ઉતાર કરશે તો નડિયાદનું કામ બગડશે. અને બીજું, આ જેમ 60 વર્ષ ચાલ્યો, નડિયાદ એક્સપાન્ડ થઈ ગયું, બહુ મોટું થઈ ગયું. સિટીની અંદર હવે એમ માનો કે ચારે બાજુ કોન્ક્રીટના રોડ રસ્તા થઈ ગયા, એટલે પાણી શોષાતું નથી, એ પણ હકીકત છે. તો એ બધું પાણી આ કાચમાં જવાનું. એટલે હવે જે આ ડિઝાઇન બનાવી છે એ લોકો 60 થી 70 વર્ષ સુધી ચાલે એવી આ ડિઝાઇન બનાવેલી, અને આખો થશે ત્યારે જ તમને રિઝલ્ટ મળશે આનું પૂરેપૂરું. ત્યાર વગર આમાં રિઝલ્ટ મળવાનું નથી. એટલે મહેરબાની કરીને આ પ્રજા માટે છે, નડિયાદની પ્રજા માટે. 10 દુકાનવાળાને તકલીફ પડશે, પણ 10 દુકાનવાળાને લીધે પ્રજાને તકલીફ પડે એવું અમે નહીં થવા દઈએ અને નહીં રહેવા દઈએ. અને એમાં આ કોઈ રાજકારણ આમાં હોતું નથી, અને નહીં બનવાનું પણ કોઈ કારણ હોતું નથી. પણ જે મેં કહ્યું એમ, અને અત્યારે જે આ જે હતો એ 2-2 મીટરનો હતો, એની જગ્યાએ હવે જે બને છે 3-3 મીટરના 2 સ્પાન બનવાના, એટલે 6 મીટર થવાનું. એટલે પહેલા જે 4 મીટરનો હતો એ 12 ફૂટનો હતો, હવે 18 ફૂટનો બને છે. 18 ફૂટથી ઉપરનો મોટો થવાનો.
એટલે એટલી પહોળાઈ એટલી ઊંડાઈ આ બધું જોવું પડે. અને આમાં આ જે છે એ તકલીફ પડે પણ તકલીફ સહન કરી લે પ્રજા. આવનારા દિવસો સારા આપણા જાય. અને આ એક સામટો જે વરસાદ પડે છે, એક સામટો એટલે કે 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો. અને હજુ તો પેટર્ન એનાથી આપણે અગાઉ પણ જોયેલું છે કે 12 કલાકમાં 16 ઇંચ 18 ઇંચ 20 ઇંચ વરસાદ પણ પડેલો છે. તો આ બધી જે સિસ્ટમ આખી વાતાવરણ કુદરતી બદલાયું એના કારણે તમારે જે આ જે બધી ડિઝાઇનો છે એ મોટી કરવી પડે ને એ બધું ધ્યાને એ લોકો કન્સલ્ટન્ટ એના એન્જિનિયર આ બધું ધ્યાને રાખતા હોય છે અને અગાઉનું જે પ્લાનિંગ હોય વર્ષો સુધી ચાલે એવું પ્લાનિંગ કરતા હોય.